નમસ્કાર બાળ મિત્રો, વાર્તા વિશ્વમાં આપનું સ્વાગત છે. બકુ બકરાની વાત કરી, પછી બાપા કાગડો વાત કરી, પછી ટાઢા ટબુકલાની વાત કરી. હવે આજે રાજા રાણીની વાત કરશું. બીજી કઈ વાતો હું ભૂલી ગઈ? તમે નીચે કમેન્ટમાં કહો કે આપણે કઈ કઈ વાર્તાઓ કરી છે, અને મને એ પણ કહેજો કે તમને કઈ સૌથી વધારે ગમી છે. કહેશો ને? સારું, તો આજની વાર્તાનું નામ છે માં મને મંતોલે તલ્લી રે તલ્લી. હે, આ કેવી વાર્તા? સાંભળો ને, હમણાં સમજાઈ જશે. તો વાર્તાનું નામ છે માં મને મંતોલે તલ્લી રે તલ્લી. એક હતો રાજા, એને હતી 3 રાણીઓ. રાજાના નસીબ એવા કે 3 રાણી તોતડી. રાજાએ 4થી રાણીને પરણવાનો વિચાર કર્યો. સારું ઘર જોઈ ને રાજાએ વેવિશાળ કર્યું. કોઈએ રાજાની પાસે કન્યાના વખાણ કરેલા કે કન્યા તો રૂડી રૂપાળી છે અને બહુ મીઠા બોલી છે. રાજાના મનમાં તો પરણવાનો હરખ માતોય નહોતો. રાજા પરણવા ચાલ્યો. કન્યા તોતડી હતી, પણ કન્યાના મા બાપ બહુ હોશિયાર. તેમણે પહેલેથી જ કન્યાને શીખવી રાખ્યું હતું કે રાજા ગમે તે કરે, પણ એક પણ શબ્દ બોલવો નહીં. રાજાજી પરણીને ઘરે આવ્યા. પછી નવી રાણીને મહેલે ગયા. રાજા તો મનમાં મલકાતા હતા કે નવી રાણી મીઠું મીઠું બોલશે ને મને રાજી કરશે. પણ રાજાના નસીબમાં એવું તે ક્યાં! નવી રાણી તો મૂંગા જ ઊભા રહ્યા. રાજાએ ઘણુંય કર્યું, પણ બોલે જ શાના? જાણે હોઠ જ સીવી લીધા. રાજા મનમાં કહે, આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. તોતડીને મૂકીને બોલકી લેવા નીકળ્યા, ત્યાં વળી મૂંગું બોતડું વળગ્યું. બોલો, બિચારો રાજા. રાજા ઘણો નિરાશ થઈ ગયો. એકવાર 4થી રાણી વાડામાં ફરતા હતા. ત્યાં તેને મંકોડો કરડ્યો. મંકોડો એવો તે કરડ્યો કે રાણીથી બૂમ પડાઈ ગઈ, માં મને મંગતોલે તલ્લી રે તલ્લી. રાજા ગોખે બેઠા હતા તે આ જોઈ ગયા અને સાંભળી પણ ગયા. તે સમજી ગયા કે આ 4થી રાણી પણ તોતડી જ છે. રાજાને હવે 4 રાણીઓ ને 4 તોતડી. રાજાએ વાત છાની રાખી હતી, પરંતુ લવાને આ બાબતમાં કંઈક વહેમ પડ્યો. લવો એ રાજાનો મંત્રી હતો. તેણે વાત જાણવા ખાનગીમાં રાજાજીને પૂછ્યું, એ રાજાજી, આપની રાણીઓ તોતડી છે એમ ગામ કહે છે, એ સાચું છે? રાજા કહે, લવા, તારું કહેવું સાવ જૂઠું છે. લવો કહે, મને તમે જમવા તેડો તો સાબિત કરી આપો. પછી રાજાએ તો લવાને પોતાને ત્યાં જમવા બોલાવ્યું. બધી રાણીઓને કહી રાખ્યું હતું કે કોઈએ જરા પણ બોલવું નહીં. રાજા અને લવો સામસામા જમવા બેઠા. ભાતની રસોઈઓ બનાવી હતી અને એમાં વડીઓ પણ હતી. લવાએ રાણીઓને બોલાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ 4માંથી એકેય રાણી બોલી નહીં. છેવટે લવો થાક્યો, પણ એટલામાં તેને એક યુક્તિ સૂઝી. વડીઓ બહુ જ સુંદર થઈ હતી. વડી ખાતો ખાતો લવો વાડીઓના ખૂબ વખાણ કરવા લાગ્યો. ત્યારે વડીઓના બહુ વખાણ થયા ત્યારે રાણીઓ મનમાં ને મનમાં ખૂબ ફૂલાઈ. આ લાગ જોઈ લવાએ પૂછ્યું, આ વડીઓ તે કોણે તળી? ત્યાં એક રાણી બોલી, એવો ઈયો તો મેં તૈયો,
આ વડીઓ તો મેં તળીએ છે. રાજાએ ના કહી હતી, તેમ છતાં એક રાણીથી બોલાઈ જવાયું એટલે બીજીએ ડાહી થઈને કહ્યું, વાયા તા તે બોયા કેમ? વાર્યા તા ને, બોલ્યા કેમ? એટલે કે ના પાડી હતી ને, બોલી કેમ? ત્રીજીને મનમાં થયું કે આ તો બહુ ખોટું થયું. રાજાજીએ તો ચોખ્ખી બોલવાની ના પાડી હતી ને આ બંને જણીઓએ તો બોડી માર્યું. તેના મનમાં સહેજ રોષ પણ ભરાયો. પોતે ઠપકો આપતી ને જરા વધારે ડાહી થતી બોલી, એ તો બોયા પૈતા એ કેમ બોયા? એટલે કે એ તો બોલ્યા પણ તમે કેમ બોલ્યા? ચોથી રાણીના મનમાં થયું કે આ ત્રણેય રાણીઓ મૂરખ છે. રાજાએ ના પાડી હતી છતાં બોલી ને પ્રધાનજી બધું જાણી ગયા. પોતાના મનમાં થોડુંક એક અભિમાન પણ આવ્યું કે પોતાનો ભેદ વજીરજી જાણી ગયા નથી એમ સમજી ને તે હરખાઈ ગઈ ને હરખમાં તેનાથી બોલી જવાયું, હું તો માએ બોઈ એ નથી એ ચાઈએ નથી. હું તો માએ બોઈએ નથી ને ચાઈએ નથી, કે હું તો મારે બોલીએ નથી ને ચાલીએ નથી. રાજા ને વજીર બંને જણા ખડખડાટ હસી પડ્યા. કેવી સરસ વાર્તા હતી નહીં? હવે તમે એમ કહેશો, આ વાર્તામાંથી આંટી આપણે શું શીખ્યા? તો આ વાર્તામાંથી આપણે જીવનના મૂલ્યો, સંબંધના મૂલ્યો, આપણું વર્તન કેવું હોવું જોઈએ એ, અને કેવી રીતે બુદ્ધિશાળી મંત્રીએ વાત કઢાવી તે બધું જ શીખ્યા. સરખી રીતે સમજવું છે તો ચલો, પહેલું શીખ્યા કે આપણે અન્યોનો આદર અને માનને સમજવું જોઈએ. રાજાની રાણીઓ તોતડી હતી તે વાત એણે ગુપ્ત રાખી હતી, કેમ કે એને રાણીઓનું માન જાળવવું હતું. એટલે એમાંથી શું શીખીએ છીએ આપણે? હંમેશા અન્યોની વિશેષતાઓ અને પડકારોને મર્યાદા આપવી જોઈએ. એથી એમનું માન ટકી રહે. આપણા મિત્રો કે ભાઈ કે બહેન કે કોઈ પણ કોઈ આવી વાત હોય કે જે એની નબળાઈ હોય તેની મજાક ન ઉડાડવી જોઈએ. એ વાત એને ન ગમતી હોય તો આપણે અવોઇડ કરવી જોઈએ અને એને છતી કરવાની વૃત્તિ ના રાખવી જોઈએ. બીજું શીખ્યા સહાનુભૂતિ અને સંવેદનશીલતા. કોઈની નબળાઈ છુપાવવાથી રાજાએ જેમ સહાનુભૂતિ દાખવી અને રાણીઓને સંભવિત શરમ અને અપમાનથી બચાવ્યું, તેવી રીતે અન્યોની પરિસ્થિતિ સમજીને તેમની નબળાઈને સંવેદનશીલતાથી આપણે પણ સંભાળવી જોઈએ. ત્રીજું, પરફેક્શનિઝમનો બોજ. રાજાએ રાણીઓની સંપૂર્ણ છબી જાળવવાનો પ્રયાસ કર્યો, જે બતાવે છે કે સમાજ ક્યારેક લોકો પર ખામીઓ છુપાવવા માટે દબાણ કરે છે. આમાંથી આપણે શીખી શકીએ છીએ કે ખામીઓને સ્વીકારીને જીવવું એ સાચી માનવીયતા છે. પરફેક્ટ થવાને બદલે સાચા થવાનું મહત્વ છે. ચોથું, બુદ્ધિશાળી સંવાદની તાકાત. મંત્રીએ ભોજનની પ્રશંસા કરી અને અપ્રત્યક્ષ રીતે સત્ય શોધી બતાવ્યું, જે તેની રાજદ્વારી કુશળતા દર્શાવે છે. ઘણીવાર કાંઈ વસ્તુ સીધી ખુલ્લી ન પાડવાની હોય, પરંતુ તમારી વાકચાતુર્યતાથી તમે એ વાત જાણી શકો, સ્વીકારાવી શકો છો. શીખ શું છે આમાંથી? વિચારપૂર્વક અને બુદ્ધિશાળી સંવાદ દ્વારા સાચા ઉકેલ મેળવી શકાય છે અને સંબંધોને મજબૂત પણ બનાવી શકાય છે. પાંચમું, હાસ્યનો સકારાત્મક ઉપયોગ. મંત્રીએ હાસ્ય દ્વારા હળવું વાતાવરણ ઊભું કર્યું અને સંવેદનશીલ મુદ્દાને
વિનાક્ષેપ સંભાળ્યો. શું શીખ્યા આમાંથી? કે હાસ્ય તણાવ દૂર કરવાનું શક્તિશાળી સાધન છે, પરંતુ તેનાથી ક્યારેય કોઈની લાગણીઓ ન દુભાય તે જોવું, એટલે કે કોઈની અણાવડત ઉપર કે ક્ષમતાના અભાવ ઉપર હસવું ન જોઈએ. 6, તુલના અને શ્રેષ્ઠતા તરફની ભાવનાને દૂર કરવી. મંત્રીએ અન્ય કરતાં શ્રેષ્ઠ દેખાવાનું દબાણ ન કરતા બુદ્ધિ અને નમ્રતાથી વાસ્તવિકતા સાંભાળી. એવી રીતે આપણે શીખી શકીએ છીએ કે કમ્પેરિઝન એટલે કે તુલનાથી દૂર રહી માનવીય ભાવનાઓ સાથે જીવવું અને બીજાને પણ પોતાના પર્વમાં મજબૂત બનાવવું જોઈએ. આમાંથી આપણે સૌથી વધારે જે શીખ્યા તે એ છે કે આપણા કે બીજાના જે નબળા પાસા છે તેને સ્વીકારીએ, મીઠાશથી વાતચીત કરીએ, સહાનુભૂતિ અને વિવેક રાખીએ તથા હાસ્યના માધ્યમથી જીવનને હળવું બનાવીએ. જેમ કે મામને મંકોડાએ ટલ્લી ટલ્લી. અને હા, આવી કોઈ પણ તકલીફ હોય તો તમે પ્રોફેશનલ હેલ્પ એટલે કે જેને આ વસ્તુનું જ્ઞાન છે તેની પાસેથી મદદ લઈ, ટ્રેનિંગ લઈ અને થોડા ઝાઝા અંશે એમાંથી બહાર પણ આવી શકો છો. પણ તમારી ડિફિકલ્ટીઝને, ડિસેબિલિટીઝને સ્વીકારો, મદદ લો અને મેક્સિમમ એમાંથી બહાર આવવા પ્રયત્ન કરજો. ઓકે બચ્ચો, ગુડ નાઇટ ફોર ટુડે.